જેમ કે ઝાબા જિલ્લામાં લોગ નવી નવી ગાડીઓ લે તે ત્યું ઘણા બધા સાઈનો કરાવે અને કિસ્ત પર ગાડીઓ લે કેમ કે ગાડીની ઘણી બધી જરૂરત રહે તે લોગ કમ પૈસા રહે ત્યું કન તે ત્યાં કિસ્ત પર મજબૂરીમાં ગાડીઓ લે પર ત્યુંની એક બે કિસ્ત રહી જાય ત્યું નોટિસ આલ્યા વગર પૂછ્યા વગર ફોન કર્યા વગર ત્યુંની ગાડી રોકી લઈને જતા રહે ને ફેર માલूम પડે ત્યુંની ગાડી બીજાને વેચ નાખી એવા લગાતાર મામલા આવે છે એના મામલામાં આદિવાસીનું શોષણ થાય રહ્યો તેના પ્રતાડિત કર્યા મતલબ ઠગી રહ્યા ખુલ્લેઆમ એક ગાડીને બે બે વાર વેચી રહ્યા હેમ કંપની વાળા કરી રહ્યા છે એમ કરીને આજ આદિવાસી સમાજના બધા કાર્યકર્તા આયા ને જ્ઞાપન આલ્યું હું માંગ કરી છે અને કેવી કેવી ઘટનાઓ દેખવા જડી રહ્યો આજ આપું જાણવાના છે તમે જેમ કે આજ જ્ઞાપન આલ્યું છે એ પૂરો મામલો શું છે? મામલો એવો છે, અમારા રાણાપર બ્લોકમાં ગામ બુદાવાળા છે તે તેનમાં તેને પહેલું મતલબ કિસ્ત પર ટ્રેક્ટર લીધેલો તે લીધેલો કમસે કમ બી 6 કિસ્ત ભર દેલી નહીં 2 કે 3 કિસ્ત વસેલ્યો તે તીનાને ની નોટિસ આવી ની કઈ નહીં બાકી કોર્ટ થી એવું નોટિસ આવું જોઈએ કે ભાઈ તમારું ટ્રેક્ટર ની કિસ્ત ભરો તો મળી જાઉં બાકી એવું કઈ નોટિસ વગેરે કઈ નહીં આવ્યું અને ઘેર આવીને એ આદમી બહાર રહે ઘેરમાં ખાલી ડોકરા રહે ત્યાં સમજ નહીં પડે ત્યાં સમકાડીને એમ કરીને લઈ ગયા ટ્રેક્ટર તે આવેલા ફેર આરકા પૂછવા ને મહેન્દ્ર ફાઇનેન્સમાં તે तिनमा કીધું કે અમે ट्रेक्टर વેચ દેતો તે हमार કેવું કે યાર માલિક જબकि અમે आधे पेमेंट आधा થી વધારે પેમેન્ટ ભર દેતો તે ત્યું ટ્રેક્ટર છે તો બે માલિક થયા ગણે તેના બે એક લોન વાળાનો અને એને રૂપિયા ભર્યા ત્યાં બે તે એક આદમીને પૂછ્યા વગર નથી ડાયરેક્ટ બારોબાર કેવી રીતે વેચે તો અમારે એસપી કરેલા આવેલા કે એના ફાઇનાન્સ વાળા પર જો એ ગલત તરીકે તું કામ કર્યું એના પર ठोसથી કાર્યવાહી કરે અને એવી ફાઇનાન્સ ઝાબા જિલ્લામાં બંધ કરે એવી અમારી માંગ છે। या नोटिस आलीन गाड़ियों ली जाए कि ये बात ली जाते रहे શું કરે ये कोई नोटिस वोटिस आले नहीं करना बिने डायरेक्ट कैथा भी मतलब वाट गाट करना कहीं अस्पताल जाए कैथा भी जाए ता कैथा भी रोकीन डायरेक्ट गाड़ियों हपकी ले जाए ने हपकी ले जाए ने सीधा पेला नोटिस भी नहीं आले અને પેલા કઈ માલુમ નહીં પડે એમ 10-15 दिन ને અંદર બીજાને વેસીને ડાયરેક્ટ નામ ટ્રાન્સફર કરી દે તે મારું એ કેવું છે કે બધાને કે અગર તમે વેચો जैसे मान लो मैं 5,000 रुपया भरया 10,000 मारो भी तीना पर एतरो हक बने देतो कंपनी नो बने तो बेहे कंपनी अगर वैसे तो बेहुन मतलब सामने बेहिन मतलब तोड़ करो जो कि कोई बेहुन पूछे कि तुम्हारा हक में जाओ ना पेला ना हक में तो या बेया पेला सामने वाला कहना पूछे नहीं अने डायरेक्ट पैसे काटे तो हम लोग ये चाहते हैं कि मतलब एसपी साहब से निवेदन करते हैं कि जो भी ऐसे फ्रॉड करते हैं उनके ऊपर कानूनी कार्रवाई करे और जो भी ऐसी अवैध प्रकार की जो फाइनेंस कंपनियां चल रही है उनको चिन्हित करके यहाँ से ब्लॉक करे। જેમ કે એક ગાડીને બે બે વાર વેચી રહ્યા એમ મામલો છે એમાં પ્રશાસનની લાપરવાહી છે યા મનખો બી થોડા કમ ભણેલા છે કારણ શું છે આ બધા એમાં સૌથી પહેલી તો એ છે કે ભાઈ જો આપણા લોકોમાં જાગૃતતાની કમી છે ભાઈ મેં ગાડી લીધી ચાહે તમે લીધી તો જેને દંથ આપો ગાડી લઈ તેને દંથો તેનો હક બની જાય કેમ કે આપો રૂપિયા આલીને ગાડી લાવી રહ્યા છે યા જ્યાં બી કંપનીના એજન્ટ છે ત્યાં હર વિભાગની આસપાસ લગાડી મિલાય હોય જેવી ગાડી દેખાય નંબર સર્ચ કરીને યાદ દેખાય કે કેટલી કિસ્તી બાકી છે અને તેની ગાડી સીઝિંગ કરવાનું કામ કરે જો કે ગલત છે કેમ ભાઈ જો આરબીઆઈ નો જો નિયમ છે જેમાં તમે ફાઇનાન્સ કરાવી રહ્યા છે તેમાં એક નિયમ એવો છે કે ભાઈ જેર બી અગર તું કિસ્ત નહીં ભરી રહ્યો તો તારી કને નોટિસ આવે એક ની બે ની 3 નોટિસ આવે 3 નોટિસ ના બાદ બી અગર આપો તેનો જવાબ નહીં આલી યા કિસ્ત નહીં ભરી તેની બાદ યા ગાડી સીઝિંગ કરી શકે બાકી આપણા ઝાબામાં શું થઈ રહ્યું કોઈ નોટિસ નહીં કોઈ સૂચના નહીં જ્યાં ગાડી દેખાય ત્યાંથી ઉઠાડી જાય તો મારું આપણા લોકોને એમ કહેવાનું છે તમારા ચેનલના માધ્યમથી અગર કઈનો કંપનીનો એજન્ટ ફાઇનાન્સનો એજન્ટ તમને રોડ પર રોકીને એમ કહે કે તારી કિસ્ત બાકી છે હું ગાડી લઈ જઈ રહ્યો તેનાને કહેવાનું અગાડી તેનાની આઈડી માંગવાની કે ભાઈ તું કઈની કંપની વાળો છે તારી કન નોટિસ છે મારી કન ગાડી સીઝિંગ કરવાનો नहीं हो तो नहीं हालवानी या दहाड़ क्या लगाड़ी एनी बाद में अगर तो जबरदस्ती ली जाए तो नजदीकी थाना पर जावानु અને તેના પર લૂંટનો કેસ દાખલ કરાવવો જોઈએ તો એવું સમજ પડે या એમ હોશિયાર કે એના લોકોને કઈ માલુમ નહીં મળે એવી બધા તારી સરકાર મારી સરકાર બધા જાગૃત થઈ રહ્યા છે તો આપણા લોકો હાથે જો ये समस्या થઈ રહી છે ये नहीं था आज हम બધા लोग એમ કરીને આવેલા કે ભાઈ जो ये पीड़ित मनकूस है ये समस्या આવી રહી है एसपी साहब ने हमें लिखित में आली है भाई जो कंपनी जिनी कंपनी एजेंट एवं काम कर रहा वगर नोटिस ने हमारा मनकू कंती गाड़ी हापकी रहा इन पर कार्रवाई थावी जो તમે કાર્યવાહી નહીં કરો फिर हम हमारा तरफ થી કાર્યવાહી કરો तो फिर તમે એમ મત કહેજો કે ભાઈ કાનૂન તમે હાથમાં કેમ લેતું
જેમ કે ગાડીઓ ને એવું લઈ જાય છે પણ ટેટકર બી લઈ જાય, એમ કે એના ભાઈ નું ટેટકર બી લઈ ગયા છે, શું થાય પૂરું? પિકઅપ લઈ ગયા ને, માફ કરજો, પિકઅપ લઈ ગયા, શું થાયલું પૂરું? भैया मैंने 7 साल पहले जो वाहन लिया था उसका एग्रीमेंट हुआ था 60 किस्तों में, एक किस्त 13,350 की, तो उसका एग्रीमेंट वैल्यू हुआ 8,01,000। गाड़ी की कीमत थी 6,38,000 उस समय, तो मैंने 1,07,000 डाउन पेमेंट दिया था, तो मेरा फाइनेंस कर दिया गया 5,50,000 का। एक तो उसमें भी गड़बड़ी है। उसके बाद मैंने 60 किस्तों में 57 कर दी थी, तो चलो ठीक है, वो किस्तों में उन्होंने झोल कर दिया। वो तो गड़बड़ी मैंने पकड़ी है कंज्यूमर कोर्ट में, जब केस लगाया तब मैंने, पर वो 53 बता रहे हैं। तो 53 जो किस्तें हैं, गाड़ी सीज हुई उसके 10 दिन बाद ही मैंने वो 1,35,230 आरबीआई के द्वारा डीडी बना के भेज दिया गया। वो 3 महीने रख के उन्होंने रिटर्न कर दिया, तब तक वाहन नहीं छोड़ा। तो मैंने कंज्यूमर कोर्ट में फिर लगाया, तो उन्होंने भी, कोर्ट ने भी माना कि इनके जो खाते में गड़बड़ी मिली है लेन देन को लेके, पर फिर भी उन्होंने आज तक अभी वाहन नहीं छोड़ा। और मेरे को वाहन अभी 12 महीने हो गए, अब वो वाहन भी वहां चल रहा है और वो पैसे के लिए उतारू हो रहे। अब वाहन चल रहा है उसका पैसा दूं या मैं गाड़ी छोड़ने का पैसा दूं, मेरे को तो ये समझ में नहीं आ रहा। अब न्याय में मांगता हूँ। अब कोर्ट में क्या होता है कि आवक जावक होती रहती है, बयान होते हैं, पेश होते हैं, तो ऐसे तो बहुत लंबी कार्रवाई हो जाएगी। तब तक मैं ये चाहता हूँ कि आपके पैसे अगर मेरे पास निकलते हैं तो ठीक है, मैं देने के लिए तैयार हूँ, पर मेरा वाहन पहले रिलीज किया जाए ताकि मैं उसका उपयोग कर सकूं। अगर वाहन मेरा वहां चढ़ा रहेगा तो मैं किस बात के पैसे दूंगा फिर? मेरा तो पैसे भरने के बावजूद भी मुझे वाहन नहीं मिल रहा है और बिना नोटिस दिए ही उठाया है। आज तक मुझे कोई नोटिस नहीं मिला, और जो नोटिस उन्होंने निकाला है वो 2 महीने बाद का है। गाड़ी पहले 2 महीने पहले उठा चुके हैं, वो मैं कंज्यूमर कोर्ट में करने के बाद उन्होंने नोटिस लीगल तरीके से निकाला है। मेरे पास सबूत है। તો એમાં પ્રશાસનની લાપરવાહી કી શકી યા फिर સમાજની થોડીક કમ જાગૃતતા બી કી શકી, તે એમ પ્રકારથી એ કંપનીઓ છે એ ઠગવાનું લૂંટવાનું કામ કરી રહ્યો છે। તમુ દેખતેલા ભીલી ન્યૂઝ, હું અજય ભુરિયા।